જંબુસર તાલુકાના કનગામ ગામે રાઠોડ સમાજ માટે સ્મશાનમાં શેડના અભાવે ભારે મુશ્કેલી સર્જાઈ છે। જંબુસર તાલુકાના કનગામ ખાતે રાઠોડ સમાજના સ્મશાનમાં હજુ સુધી અંતિમ સંસ્કાર માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી નથી। હાલ ચોમાસાની મોસમ હોવાથી વરસાદ વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદના કારણે મૃતદેહને યોગ્ય રીતે દાટી કે અગ્નિ સંસ્કાર કરવો મુશ્કેલ બની રહ્યો છે, જેના કારણે સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાઠોડ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ તંત્રને વિનંતી કરી છે કે કનગામ ગામના સ્મશાનમાં વહેલી તકે બંગલીનું નિર્માણ કરવામાં આવે, જેથી વરસાદી મોસમમાં અંતિમ સંસ્કાર દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહે। હું કનગામનો જંબુસર તાલુકાનો રહેવાસી છું। કનગામની અંદર જે આ તમને દેખાઈ રહ્યું છે એ સ્મશાન છે। રાઠોડ સમાજનું કનગામનું ભડિયાનું કે નવી નગરીનું સ્મશાન છે। ખરેખર આ સ્મશાનમાં ચોમાસું આવે ત્યારે દરેક તકલીફો ઊભી થાય છે અને હું આજે એટલું જ કહેવા માગીશ મીડિયાના માધ્યમથી, આ સ્મશાનની અંદર જે બી આ ગામના આગેવાન હોય કે સરપંચશ્રી હોય એમને હું નિવેદન કરું છું કે આ ગામમાં વહેલી તકે બંગલી બનાવવામાં આવે, કારણ કે અમારે આ સ્મશાનની અંદર સ્મશાન તો છે જ, દાટીને બધાને દાંતે જ છે, પણ કહેવાનો મતલબ મારો એક જ છે, હું ગામનો નાગરિક છું, એટલા માટે હું તમને કહું છું કે આ ગામની અંદર વહેલી તકે કોઈ બંગલી બને એવી મારી અપેક્ષા છે।